અજમલભાઈ ચૌધરીને માર મારવાના કેસમાં કાર્યવાહી કરાઈ છે। દેવ દરબાર મઠના મહંત બળદેવનાથને પોલીસ સ્ટેશન લવાયા છે। ડીસા પોલીસ સ્ટેશનમાં બળદેવનાથની પૂછપરછ કરવામાં આવી છે। ધરપકડની ચૌધરી સમાજની માંગ હતી। સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીએ માહિતી આપી। યુવાનોને શાંતિ જાળવવા ભીમાભાઈ ચૌધરીની અપીલ, કોઈપણ ઉશ્કેરાટ વગર કાયદા પર વિશ્વાસ રાખવા અપીલ કરાઈ છે। બળદેવનાથ સામેની કાર્યવાહી પર સૌની નજર છે। સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીને માહિતી આપી અને કાર્યવાહી હાલ તેજ કરાઈ છે। એમની અટકાયત નહીં પણ એમની ધરપકડ કરવામાં આવી છે એવા સમાચાર મળી રહ્યા છે। હજી સુધી મારા પાસે લીગલી નથી આવ્યાથી વધારે વિગતે વાત કરી શકું છું, પરંતુ જો એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું। પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ઉશ્કેરાટમાં ના આવશો। કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે। આપણે સૌએ સંયમ રાખવાનો છે। આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ, તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે। તો એ બાબતના સમાચાર મને મળી રહેશે।